પાટણ શહેરમાં શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સદૈવ અગ્રેસર રહેતી અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેટ એમએન હાઈસ્કૂલ પાટણ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 12 બોર્ડના પરિણામોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામોમાં શાળાએ પોતાની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખતા સામાન્ય પ્રવાહમાં 97% અને વિજ્ઞાન પ્રવાહમાં 70% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે। શાળાનો તેજસ્વી વિદ્યાર્થી રાવળ મિહિર ચંદ્રકાંત જેણે 95.28% ગુણ અને 99.91 પીઆર સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ અને જિલ્લાના ટોચના ક્રમમાં સ્થાન પામ્યો છે। મિહિરે આંકડાશાસ્ત્ર અને નામના મૂળ તત્વો જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી અપ્રતિમ સફળતા મેળવી છે। મિહિરે પોતાની સફળતા વિશે વાત કરતા જણાવ્યું કે મારી આ સિદ્ધિનો સંપૂર્ણ શ્રેય મારા શાળાના શિક્ષકોના સચોટ અને સ્નેહપૂર્ણ માર્ગદર્શનને જાય છે, જેમણે મને દરેક તબક્કે પ્રોત્સાહિત કર્યો છે। મિહિર યુપીએસસી પાસ કરી ક્લાસ 1 અધિકારી બનવા માંગે છે। આ ઉપરાંત શાળાના અન્ય 3 વિદ્યાર્થીઓમાં પટેલ વિશ્વા નિલેશ કુમાર 99.66 પીઆર, પ્રજાપતિ મૌલિક દિનેશભાઈ 99.27 પીઆર અને રાવળ સુનિલ સહદેવભાઈ 96.5 પીઆરે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। આ ત્રણેય વિદ્યાર્થીઓ CA કરવા માંગે છે। આ પરિણામની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટોચના ક્રમે આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ અત્યંત સાધારણ અને શ્રમિક પરિવારોમાંથી આવે છે। રાવળ મિહિરના પિતા કલર કામ કરે છે, પટેલ વિશ્વાના પિતા છૂટક ઇલેક્ટ્રિક કામ કરે છે, જ્યારે મૌલિકના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે। આર્થિક સંકળામણ હોવા છતાં વાલીઓનો સહકાર અને વિદ્યાર્થીઓની મક્કમતાને કારણે આ તેજસ્વી તારલાઓએ સમગ્ર શહેરમાં શાળાનું નામ રોશન કર્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં બારોટ ધર્મ મયુરભાઈએ 93.98 પીઆર અને A2 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ધર્મ ગુજકેટેની પરીક્ષામાં પણ 96.95 માર્ક્સ મેળવીને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે। શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે શાળાના આ ઉજ્જવળ પરિણામ બદલ આનંદ અને હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે આ સિદ્ધિએ માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ વાલીઓનો અટલ વિશ્વાસ અને અમારા સમર્પિત શિક્ષકોની રાત દિવસની મહેનતનું પરિણામ છે। ખાસ કરીને શ્રમિક પરિવારના બાળકો જ્યારે શાળા અને જિલ્લાની યાદીમાં સ્થાન મેળવે છે ત્યારે અમારી સંસ્થાનું શિક્ષણ કાર્ય સાર્થક થયાનો આનંદ થાય છે। વિદ્યાર્થીઓને આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડોક્ટર જે.કે. પટેલ તેમજ મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ, શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર સંચાલક મંડળ અને શાળા પરિવારે તમામ તેજસ્વી તારલાઓને અને માર્ગદર્શન શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના કરી છે। મારું નામ રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ છે। હું ધોરણ 12 કોમર્સમાં એમએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો। આજે મારું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં મેં 99.91 પીઆર સાથે 95.32% સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે। મારા ચલાવવા પાછળનો સંપૂર્ણ શ્રેય સેટ એમએન હાઈસ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકોને આપવા માગું છું। હું દરરોજના નિયમિત 7-8 કલાક અભ્યાસ કરતો હતો, તેમજ શિક્ષકો તરફથી ખૂબ જ માર્ગદર્શન મળતું હતું। દરરોજ જે ડાઉટ હતા એ શિક્ષકશ્રી વોટ્સઅપ દ્વારા સોલ્વ કરી આપતા હતા। તે મદદથી મને આ સારું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। મારો ગોલ યુપીએસસી છે, 12 પછી યુપીએસસી ગોલ છે મારો। એમાં સંપૂર્ણ સાહેબશ્રીનું માર્ગદર્શન મળી રહે છે। મારા પિતાશ્રી કલર કામ કરે છે, તેઓ મને ભણવા માટે ખૂબ મહેનત કરે છે। હું આ શાળાની હંમેશા ઋણી રહીશ અને આ શાળામાં ખૂબ જ મહેનત કરવામાં આવે છે, તેથી મારો દરેકને આગ્રહ રહેશે કે આ શાળામાં એડમિશન લો અને તમારી આજુબાજુમાં પણ કોઈ નાના છોકરા હોય તો અહીંયા એડમિશન લેવડાવો।